નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર 1 એપ્રિલથી લાગુ થશે મોટા ફેરફારો। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો, સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ થશે ઘટાડો। આધાર કાર્ડમાં અપડેટ, નવા નિયમો, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન, નવા પાન કાર્ડના નવા નિર્ણય। ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત, પાક વીમા યોજના ફરી શરૂ। સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। હિટ એન્ડ રન કેસમાં 50,000 રૂપિયાની સહાય, મફત વીજળી। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાની જાહેરાત, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન, વાહન ચાલકો થઈ જાજો સાવધાન। ખેડૂતોને હેક્ટર દીઠ મળશે 20,000 રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। સૌથી પહેલા મિત્રો, માર્ચ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને નવા નાણાકીય વર્ષની શરૂઆત થવા જઈ રહી છે। દર મહિને દેશમાં ઘણા મોટા નાણાકીય ફેરફાર થાય છે અને આગામી મહિનાની શરૂઆત એટલે કે 1 એપ્રિલ 2025 જે નવા ટેક્સ વર્ષ તરીકે શરૂ થઈ શકે છે તે પણ ઘણા મોટા ફેરફારો સાથે શરૂ થવા જઈ રહી છે। 1 એપ્રિલ 2025ના રોજ મિત્રો મોટા ફેરફારો થવાના છે। આ ફેરફારોની અસર તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતા એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને તમારા બેંક ખાતા સુધી તમામ બાબતોમાં ફેરફાર થતા જોવા મળવાના છે। મિત્રો, દર મહિનાની 1 તારીખે તેલ અને ગેસ વિતરણ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં સુધારો કરે છે। 1 એપ્રિલ 2025ના રોજ પણ ફેરફારો જોવા મળી શકે છે। તાજેતરમાં ભૂતકાળમાં 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધઘટ જોવા મળી છે, તેથી એલપીજી સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી યથાવત છે। આવી સ્થિતિમાં નાણાકીય વર્ષની શરૂઆતની સાથે લોકો 14 કિલોના જે ઘરેલું ગેસ સિલિન્ડર આવે છે એના ભાવમાં ઘટાડો થાય એવી આશા રાખીને બેઠા છે। આ ઉપરાંત સીએનજી અને પીએનજીની કિંમતો સિવાય એર ટર્બાઇન ઇંધણ એટલે કે મિત્રો એટીએફની કિંમતોમાં પણ સુધારો આવી શકે છે। 1 એપ્રિલ 2025ના રોજ ફેરફારો જોવા મળે તેવી અપેક્ષા છે। જ્યારે સીએનજીના ભાવમાં વધઘટ તમારા વાહનના ખર્ચમાં વધારો કરશે અથવા તો રાહત આપશે, ત્યારે એટીએફના ભાવમાં જો વધારો થશે તો હવાઈ મુસાફરીનો ખર્ચ પણ વધી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો થઈ જાજો સાવધાન, ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો તો તમારી ખેર નહીં। ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે। હવે ટ્રાફિક ચલણના નિયમોમાં ફેરફાર થયા છે। એ અંતર્ગત હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના જે અધિકારીઓ છે એમને ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તમામ તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની મંજૂરી આપી દેવામાં આવી છે। જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે આ નિયમ પહેલાં પણ હતો, અગાઉ પણ હતો, પરંતુ તે માત્ર ને માત્ર જે શહેરી વિસ્તાર હોય ત્યાં સુધી જ સીમિત હતો। શહેરી વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ દંડ ફટકારી શકતા હતા, પરંતુ હવે ગુજરાતના તમામ જિલ્લાની અંદર, તાલુકાની અંદર, ગ્રામ્ય વિસ્તારની અંદર હેડ કોન્સ્ટેબલ અને એમનાથી જે ઉપરના જે અધિકારીઓ છે એ તમે જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને દંડ ફટકારી શકે છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને થશે હવે ફાયદો। રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા NFSA હેઠળ બધુ કુટુંબોને આવરીને તેમને રેશનિંગનું અનાજ આપી શકાય તે માટે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ફેરફાર કરવામાં આવ્યો છે। શહેરી વિસ્તાર માટે જે કુટુંબોના કોઈપણ સભ્ય માસિક 15,000 રૂપિયાથી ઓછી આવક ધરાવતા હોય એમને અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગ્રામ્ય વિસ્તારમાં માસિક 15,000 રૂપિયાથી વધુ આવક ધરાવતા હોય એમને પણ હવે અન્ન સુરક્ષા હેઠળ આવરી લેવામાં આવશે। ગુજરાત પુરવઠા વિભાગે આ ઠરાવ જાહેર કર્યો છે। ત્યારે આવક મર્યાદા 10,000 રૂપિયા પહેલાં હતી, પરંતુ આવક મર્યાદા વધારી દેવામાં આવી છે। 5,000 રૂપિયા આવક મર્યાદા વધારવામાં આવી છે, એટલે કે 15,000 રૂપિયા આવક મર્યાદા છે એ મિત્રો કરવામાં આવી છે। તો રાશન કાર્ડ ધારકોને થશે હવે મોટો ફાયદો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત। પહેલી જાહેરાત એ છે કે શહેરી વિસ્તારમાં મિત્રો 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। ત્યાર પછીની જાહેરાત છે 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। ત્યાર પછીની જાહેરાત છે PM ગરીબ કલ્યાણ અન્ન યોજના 5 વર્ષ માટે લંબાવી દેવામાં આવી છે। ચોથી જાહેરાત છે 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે।
પાંચમી જાહેરાત છે, પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો ચોથો તબક્કો શરૂ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓને પણ હવે જોડવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આધાર કાર્ડની અપડેટને લઈને નિયમ. વધુ પડતા ફ્રોડ રોકવા માટે આધાર કાર્ડમાં નામ બદલવા કે સુધારાની પ્રક્રિયા પહેલાં કરતાં કઠિન બનાવવામાં આવી છે. હવે આધાર કાર્ડના નામમાં ફેરફાર કરવા માટે ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. તમે આધાર કાર્ડમાં પછી ભલે આખું નામ બદલાવો કે પછી નામના કેટલાક અક્ષરોમાં ફેરફાર કરવા માગો છો, એટલે કે થોડો ઘણો સુધારો કરવા માગો છો, આ બંને પરિસ્થિતિમાં તમને ગેજેટ નોટિફિકેશનની જરૂર પડશે. ગેજેટ નોટિફિકેશનની સાથે જ ગ્રાહકોએ પોતાના કોઈપણ બીજા આઈડી પ્રૂફને પણ જમા કરવાના રહેશે. જરૂરી છે. બીજા આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ધારકોનું પૂરું નામ હોવું એ આવશ્યક છે. આ માટે તમે પાન કાર્ડનો ઉપયોગ કરી શકો છો, ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરી શકો છો, ડ્રાઇવિંગ લાઇસન્સનો ઉપયોગ કરી શકો છો, સર્વિસ આઈડી કાર્ડ અને પાસપોર્ટનો ઉપયોગ છે તમે કરી શકો છો. તો મિત્રો, આધાર કાર્ડમાં હવે જો તમારે સુધારા વધારા કરવા હોય તો મિત્રો એ માટે તમારે એક બીજું ડોક્યુમેન્ટ છે એ તમારે જમા કરાવવું પડશે. એટલે કે મિત્રો એની કોપી છે, ઝેરોક્સ કોપી એ તમારે હાલ છે એ મિત્રો તમે જ્યારે આધાર કાર્ડનું ફોર્મ ભરો છો ત્યારે એ ઝેરોક્સ છે તમારે મિત્રો સબમિટ કરવી પડશે. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાતના ખેડૂતો માથે 82,000 કરોડ રૂપિયાની બેંક લોન બાકી છે. છેલ્લા મિત્રો 10 વર્ષમાં લોનમાં 48,000 કરોડ રૂપિયાનો વધારો થયો. બાકી દેવામાં તામિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, યુપી છે. મિત્રો, સમગ્ર ભારત દેશની અંદર ટોપ 3ના જે રાજ્યો છે. ગુજરાત સહિત દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન છે તો એ છે બેંક લોન કે પછી બાકી દેવાનો. એટલે કે મિત્રો, ખેડૂતોએ જે બેંકો લીધી હોય એ બેંકોની ભરપાઈ કરી શકતા નથી, પૈસાની ભરપાઈ કરી શકતા નથી, એટલે કે ખેડૂતોના દેવા વધી રહ્યા છે. દરેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે પછી ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે. આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ છે, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને ખેડૂતો છે મિત્રો મુશ્કેલીમાં મુકાતા હોય છે. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગ સૌ પ્રથમ થતી હોય છે. તો મિત્રો, આના વિશે તમારું શું કહેવું છે? ખરેખર ગુજરાતના દરેકે દરેક ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ખેડૂતોએ લીધેલી બેંકની જે લોન છે એ લોનનું વ્યાજ માફ થવું જોઈએ કે ના થવું જોઈએ, એ દરેકે દરેક ગુજરાતવાસીઓ, ગુજરાતના ખેડૂત મિત્રો મને ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. લાખો લોકોને થશે હવે ફાયદો. જન્મ મરણના દાખલામાં હવે કોઈ ફેરફાર હોય તો એ તમે સરળતાથી છે મિત્રો ફેરફાર કરી શકશો. રાજ્ય સરકારે જાહેર કરેલા નવા પરિપત્ર અનુસાર કહી શકાય કે જન્મ કે પછી મરણના દાખલા કઢાવતી વખતે કોઈ પણ ક્લાર્ક દ્વારા કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અથવા તો કોમ્પ્યુટરમાં નોંધણી કરતી વખતે કોઈ ભૂલ રહી ગઈ હોય છે તો આવી ભૂલો યોગ્ય દસ્તાવેજોના આધારે ખરાઈ કરી સુધારી આપવામાં આવશે. આ ઉપરાંત જો જન્મ મરણ દાખલામાં કોઈ ભૂલ જાણી જોઈને કરવામાં આવી છે તો પુરાવો છે મિત્રો રજૂ કરવો પડશે અને ખરાઈ કર્યા બાદ જ આ ફેરફાર છે મિત્રો તમને કરી આપવામાં આવશે. તો ગુજરાતના મુખ્યમંત્રીએ પણ મિત્રો જન્મ અને મરણના દાખલામાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ ક્લાર્ક દ્વારા તમને સુધારી આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે તમામ લોકોને મળશે 2 લાખ રૂપિયાની સહાય. શું છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના? તમે 20 રૂપિયા આપશો તો તમને મળશે 2 લાખ રૂપિયા સુધીની સહાય. પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ વર્ષ 2015માં શરૂ કરવામાં આવી હતી. અગાઉ તેમનું વાર્ષિક પ્રીમિયમ માત્ર 12 રૂપિયા હતું, જે 1 જૂન 2022થી વધારી દેવામાં આવ્યું છે, 20 રૂપિયા કરવામાં આવ્યું છે. આ યોજનામાં તમને 2 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ મળે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી 70 વર્ષની વચ્ચે છે તો તમે આ સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકો છો. જ્યારે આ વીમાનું પ્રીમિયમ 1 જૂનથી 30 મે સુધી માન્ય રહેશે. સૌથી સારી વાત એ છે કે આ પોલિસી મેળવવી ખૂબ જ સરળ છે. તમે કોઈ પણ બેંકની શાખામાં જઈને અથવા તો તમારી નજીકની બેંકની શાખામાં જઈને તમારી બેંકની નેટ બેન્કિંગ દ્વારા પણ મિત્રો આ છે એ સુવિધાનો તમે લાભ લઈ શકો છો. આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના એ સરકારી યોજના છે.
તો મિત્રો આ એક પેન્શન યોજના કહી શકાય, સ્વાસ્થ્ય વીમા યોજના કહી શકાય. તો મિત્રો આ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તમને 2 લાખ રૂપિયા સુધીનો સ્વાસ્થ્ય વીમો છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે વાત કરીએ તો કે મિત્રો હાલ નવા પાન કાર્ડને લઈને નવો નિર્ણય. પાન કાર્ડ 2.0 હેઠળ મિત્રો હાલ મોદી સરકારે સૌથી મોટી જાહેરાત કરી છે. હવે QR કોડવાળું તમને મિત્રો નવું પાન કાર્ડ આપવામાં આવશે. તો જૂના પાન કાર્ડનું શું થશે તેમના વિશે વાત કરીએ. જ્યારે મિત્રો કેન્દ્રીય કેબિનેટ બેઠક થઈ હતી ત્યારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. હાલના પાન કાર્ડ ધારકોને કંઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નહીં રહે. તમારું હાલનું જે પાન કાર્ડ છે એ મિત્રો આપોઆપ અપગ્રેડ થઈ જશે. નવા પાન કાર્ડમાં QR કોડ જેવા ફીચર હશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન કાર્ડ 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. તો મિત્રો હાલ જો તમારી પાસે હજુ પણ જૂનું પાન કાર્ડ છે તો તમારે કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. સરકાર મિત્રો સમયાંતરે ટૂંક સમયની અંદર દરેક જે લોકો પાસે પાન કાર્ડ છે જૂના પાન કાર્ડ એના સરનામા ઉપર જ તમારું જે સરનામું છે પહેલાં પાન કાર્ડનું એ સરનામા ઉપર જ તમને પોસ્ટ ઓફિસ દ્વારા નવું પાન કાર્ડ મળવા પાત્ર રહેશે. QR કોડવાળું પાન કાર્ડ છે મિત્રો તમને મળવા પાત્ર રહેશે. તો પાન કાર્ડને લઈને કેન્દ્ર સરકારનો સૌથી મોટો નિર્ણય કે હવે દરેક પાન કાર્ડ અપગ્રેડ વર્ઝનમાં આવશે. 2.0 એટલે કે QR કોડવાળું હવે તમને પાન કાર્ડ છે એ મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ થશે. 1 એપ્રિલ 2025ના રોજ હેલ્મેટ ફરજિયાતનો નિયમ લાગુ થશે. પરંતુ મિત્રો અત્યારે એક સમાચાર સામે આવી રહ્યા છે કે જે વિદ્યાર્થીઓ અથવા તો જે પણ કહી શકાય કે યુનિવર્સિટીના જે સ્ટાફ મેમ્બરો છે, સભ્યો છે, એમને પણ હવે જો કોઈ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય જેમ કે વિદ્યાર્થીઓ છે તો એમને પણ જો 2 વ્હીલ લઈને આવતા હોય વિદ્યાર્થીઓ તો એને પણ હવે આ નિયમ છે એ લાગુ પડશે. રાજ્યના GDP વિકાસ સહાય માર્ગે સલામતી મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભર્યું. સમગ્ર રાજ્યની તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓમાં 2 વ્હીલ લઈને આવતા સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવાની જાહેરાત કરી. GDP વિકાસ સહાય આ નિર્ણય અમલમાં મૂક્યો. તમામ યુનિવર્સિટીઓને પત્ર દ્વારા સૂચના આપવામાં આવી. આ આદેશ અનુસાર કહી શકાય કે હેલ્મેટ વગર જો 2 વ્હીલ લઈને આવતા વિદ્યાર્થીઓ હોય સ્ટાફને પણ હવે યુનિવર્સિટીની અંદર મિત્રો કેમ્પ્સની અંદર પ્રવેશ આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે આ નિયમોનું પાલન ન કરનાર પર યોગ્ય કાર્યવાહી પણ થાય એવો આદેશ છે મિત્રો જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો ગુજરાતમાં હવે દરેક યુનિવર્સિટીની અંદર હેલ્મેટ ફરજિયાતનો નિયમ છે મિત્રો 1 એપ્રિલ 2025થી લાગુ થઈ જશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 50,000 રૂપિયાની મફત સહાય. આ યોજના મિત્રો એવી યોજના છે જે રાજ્યના માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. જે મુજબ રાજ્યના કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેમને નજીકની સરકારી કે પછી કોઈ પ્રાઇવેટ ખાનગી હોસ્પિટલ હોય ત્યાં તાત્કાલિક ધોરણે સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને જે અકસ્માતમાં ભોગ બનેલા વ્યક્તિ છે એનો જીવ બચી રહે એ હેતુથી સરકારે આ રકમ સીધી હોસ્પિટલને આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. અને મિત્રો હાલ કહી શકે કે વ્યક્તિઓ આ યોજના માટે અરજી પોતાની જાતે જ કરવી પડશે. અને હાલ મિત્રો સૌથી મોટા સમાચાર પણ સામે આવી રહ્યા છે કે હિટ એન્ડ રન કેસના બનાવો વધી રહ્યા છે. તો વાહન ચાલકો માટે આ સહાયની જાહેરાત છે એ કેન્દ્ર સરકાર સાથે ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 3 લાખ રૂપિયા સુધીની લોન છે. મિત્રો 3 લાખ રૂપિયા સુધીની લોન મળતી હતી પરંતુ આ લોનની રકમમાં પણ વધારો થયો. હવે ખેડૂત મિત્રો હોય કે કોઈ પણ ગુજરાતવાસી હોય એમને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મળવા પાત્ર રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાર્યકાળ દરમિયાન ઘણી લાભકારી યોજના અને કલ્યાણકારી યોજનાઓ શરૂ કરી છે. આ તમામ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ પાત્ર લોકોને લાભ આપવાનો છે. આવી જ એક યોજના છે એ વિશ્વકર્મા યોજના છે. વર્ષ અંતર્ગત કહી શકાય કે 17 સપ્ટેમ્બરે તેમની શરૂઆત થઈ છે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ લાભાર્થીઓને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખ રૂપિયા સુધીની લોન મળશે. પરંપરાગત કૌશલ્યના આધારે
લોકોને વડાપ્રધાનની આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે. સરકાર દ્વારા આ યોજનામાં 18 કૌશલ્ય વ્યવસાયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેનો લાભ ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કારીગરોને મળશે. આ યોજના હેઠળ સરકાર ઘણા મોરચે લોકોને મદદ કરવા જઈ રહી છે. આ યોજનામાં સૌથી મોટો લાભ અને એવા કુશળ લોકોને મળશે કે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હોય અથવા તો પોતાના વ્યવસાયને આગળ વધારવા માંગતા હોય. મિત્રો, આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર. 300 યુનિટ મફત વીજળી લઈને આવ્યા ફરી એકવાર મહત્વપૂર્ણ સમાચાર. પ્રધાનમંત્રીએ સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને પોતાના ઘર ઉપર સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી આપવામાં આવશે. આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયા સુધીની બચત પણ તે વ્યક્તિને થશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જ્યારે નાણાકીય વર્ષ 2024 અને 25 માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આજથી મિત્રો 1 વર્ષ પહેલાં આ બજેટ રજૂ થયું હતું, ત્યારે જાહેરાત કરવામાં આવી હતી. અને મિત્રો, હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર સોલાર ઉર્જા એકમ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની શરૂઆત કરી છે. જ્યારે મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ. ઉપરાંત તેમની વાર્ષિક આવક 1 લાખ અથવા તો 1.5 લાખ રૂપિયા વચ્ચે હોવી જોઈએ. આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવા સાથે સંકળાયેલો ન હોવો જોઈએ. એટલે કે મિત્રો, અરજદાર જો કોઈ વ્યક્તિ આ યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે તો એ વ્યક્તિ કોઈ સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ. તેમજ આ યોજનામાં અરજી કરવા માટે તમારે આધાર કાર્ડનો પુરાવો દેવો પડશે, સરનામાનો પુરાવો, વીજળીનું બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, રાશન કાર્ડ, આ તમામ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારે સબમિટ કરવાના રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને એટલે કે મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા ગુજરાતના દરેક ખેડૂતો માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લીધો છે સૌથી મોટો નિર્ણય. ખેડૂતોને મળશે હવે મિત્રો હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાય. એટલે કે મિત્રો, જે આ વીઘા દીઠ સહાય મળવાની હોય એ સહાય નહીં મળે, પરંતુ હેક્ટર દીઠ હવે ખેડૂત મિત્રોને આ સહાય છે એ 20,000 રૂપિયાની મળશે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી જ્યારે એક યોજના હતી એમની માહિતી જ્યારે આપણા ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જાહેર કરી હતી અને કહ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર છે તેમજ જંતુનાશક દવાનો છે એ ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો પ્રાકૃતિક ખેતીથી પાક લઈ શકે. એટલે કે શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતીથી કરતા હોય તેવા ખેડૂતો ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો છે એ બિયારણ છે, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ છે તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર સહાય છે મળવાપાત્ર રહેશે. અને આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અંદાજે કહી શકાય કે 1,000 લાખ રૂપિયાની છે એ રકમ ફાળવવામાં આવી છે. તો મિત્રો, હાલ પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે. હવે ખેડૂતોને ખેતી માટે મળશે હેક્ટર દીઠ 20,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો, ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ટ્રેક્ટર ખરીદવા માટે મળશે ગુજરાતના દરેક ખેડૂત મિત્રોને સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, મહત્વપૂર્ણ જાહેરાત કરી છે, જે અંતર્ગત ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ ખેડૂત પોર્ટલ ઉપર ખેડૂત ટ્રેક્ટર સબસિડી યોજના અંતર્ગત એટલે કે ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જે હેઠળ ગુજરાતના 50,000 જેટલા ખેડૂતો છે એ ટ્રેક્ટરની ખરીદી કરી શકે અને એના ઉપર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિ તકનીકો આપવાનો અને પ્રોત્સાહિત કરવાનો છે, જેનાથી ખેડૂતોને ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે, ખેડૂતોની આવકમાં સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો 45,000 ઓછો હોય જે મુજબ સબસિડી સ્વરૂપે મળશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. મિત્રો, ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર વિશે વાત કરી લઈએ તો મિત્રો, હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજના તાજા સમાચાર, ખેડૂત સમાચાર કે મિત્રો, હાલ સૌરાષ્ટ્રમાં ડુંગળીની આવકમાં વધારો થતાં ભાવમાં ફરી એકવાર ઘટાડો જોવા મળ્યો. હાલમાં તો મિત્રો ડુંગળીની બજારમાં પણ ફરી એકવાર સારો એવો માલ આવી રહ્યો છે અને માલ ઓછો હોવાના કારણે બજારો ઊંચી જતી હોય છે. જ્યારે મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં પણ લાલ ડુંગળીના ભાવો છે એ મિત્રો જ્યારે સારા ભાવ હોય ડુંગળીના ત્યારે 781 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે સફેદ ડુંગળીના ભાવ 895 રૂપિયા સુધી રહ્યા હતા. જ્યારે મિત્રો બજારમાં નવી કપાસની પણ જ્યારે આવક થઈ હતી મહુવા માર્કેટિંગ યાર્ડમાં ત્યારે પણ મિત્રો સારી ક્વોલિટીના ઊંચા ભાવ 1,500 રૂપિયાની સપાટી હતા. પરંતુ મિત્રો અત્યારે જે કપાસના ભાવો છે ત્યારે 1,451 રૂપિયા સુધી હાઈએસ્ટ જોવા મળી રહ્યો છે.
અને એવરેજ ભાવ પણ મિત્રો કહી શકાય કે 1000થી લઈને 1300 રૂપિયાની સપાટીએ કપાસનો ભાવ જોવા મળી રહ્યો છે. છેલ્લા વર્ષ કરતાં પણ મિત્રો આ વર્ષે મગફળીમાં ખેડૂતોને સારા એવા ભાવ નથી મળ્યા. ખેડૂતો મિત્રો થોડાક હેરાન થયા છે, કારણ કે મિત્રો જાડી મગફળીના ભાવ છે એ આ વર્ષ 2025 અંતર્ગત 1100 રૂપિયાની એવરેજની સપાટીએ, જ્યારે ઝીણી મગફળીના ભાવ 1200 રૂપિયાની સપાટીએ રહ્યા છે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ નવા અજમાની શરૂઆત થઈ હતી, ત્યારે મુહૂર્તનો ભાવ 4500 રૂપિયા હતો. એરડામાં મિત્રો સારી ક્વોલિટીના ભાવ છે મિત્રો 1300 રૂપિયાની સપાટીએ જોવા મળી રહ્યા છે, જ્યારે એવરેજ ભાવમાં 1220 રૂપિયાની